રિક્ષામાં ભૂલી ગયેલ લેપટોપ સયાજીગંજ પોલીસે શોધી માલિકને પરત કર્યું. વડોદરા શહેરની સયાજીગંજ પોલીસે સરાહનીય કામગીરી કરી રિક્ષામાં ભૂલી ગયેલો લેપટોપ તેના મૂળ માલિકને પરત કર્યો છે. રાજકોટના રહેવાસી વિજયસિંહ નેપાળી કામકાજ અર્થે વડોદરા આવ્યા હતા. તેઓ ગોત્રી વિસ્તારથી રિક્ષા મારફતે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રિક્ષામાં મુસાફરી દરમિયાન વિજયસિંહ નેપાળી પોતાનો લેપટોપ ભૂલી ગયા હતા. લેપટોપ ગુમ થવાની જાણ થતાં તેમણે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સંબંધિત રિક્ષાનો નંબર શોધી કાઢ્યો હતો. ત્યારબાદ રિક્ષા નંબરના આધારે પોલીસે રિક્ષા ચાલકના ઘરે પહોંચી તપાસ કરતા તેની પાસેથી ગુમ થયેલો લેપટોપ કબજે કર્યો હતો. પોલીસે મૂળ માલિક વિજયસિંહ નેપાળીને સંપર્ક કરી તેમને પોલીસ મથકે બોલાવી લેપટોપ સુરક્ષિત રીતે પરત કર્યો હતો. પોતાની કિંમતી વસ્તુ પરત મળતા વિજયસિંહ નેપાળીએ સયાજીગંજ પોલીસની કામગીરીને બિરદાવતા આભાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલે હું સાંજે મારે જવાનું હતું, ટ્રેનિંગ આપીને જ્યારે નીકળ્યો હું પછી રિક્ષામાં એ લેપટોપ રહી ગયું હતું અને ત્યારબાદ મેં તપાસ કરી, પરંતુ લેપટોપ ન મળતા મને પછી સયાજીગંજ પોલીસ સ્ટેશન્સમાં મેં ફરિયાદ નોંધાવી. અહીંના દરેક સ્ટાફનો મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. દરેક બાબત એમણે સાંભળી, સમજી અને તાત્કાલિક એક્શન ચાલુ કરી દીધા હતા. ત્યારબાદ આજે સવારે પણ હું આવ્યો હતો ત્યારે પણ જે અહીંનો સ્ટાફ છે તેઓ તરત જ એના માટેની કાર્યવાહી ચાલુ કરી, સીસીટીવી કેમેરાની તપાસ કરી. ત્યારબાદ એ બાબતની માહિતી મળતા એમણે કોન્ટેક્ટ કર્યો અને ભાઈએ પણ તરત જ રિસ્પોન્સ એ પણ શોધતા જ હતા એમ કીધું અને એઓ તરત જ આવી ગયા અને લેપટોપ સુપ્રત કર્યો. આમાં કઈ જતા હતા અને કઈ આગળ તમારું લેપટોપ? હું એકચ્યુઅલી મારે રાજકોટ રહેવાનું છે એટલે રાજકોટ જતો હતો, રેલવે સ્ટેશન પાસે રહી ગયો હતો રિક્ષામાં.